નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો ફરી પાછા આપણે કન્ટિન્યુ ટોપિકમાં જવું છે. એટલે છેલ્લે તમે જે બે પ્રશ્નો ક્લિયર કરેલા હતા, કયા હતા યાદ કરી લો. યાદ જ છે ને? ઓકે, તો વાંધો નહીં. બધું યાદ જ છે તમને, તો ચિંતા નહીં. વાન ડર વાલ્સ જે સમીકરણ હતું એમાં જે આદર્શ વાયુ ની જે વર્તણૂક હતી એ બોયલ, ચાર્લ્સ, ગેલુસેક અને એવોગેડ્રોના નિયમનું કોઈ પણ પરિસ્થિતિમાં પાલન કરતું હોય નિયમોનું તો આદર્શ કહેવાય. પણ જો આદર્શ વર્તણૂકમાં વિચલન જોવા મળે તો એ વાસ્તવિક વાયુ હતા. અને વિચલનનો જે ગ્રાફ હતો એ જ ગ્રાફ તમારી પાસે આજે લગભગ 60% એવો જવાબ છે. ચલો 80% કરી દઈએ, 20% જ નવું શીખવાનું છે. ઓકે. અને વાન ડર વાલ્સ સમીકરણ જે હતું અને જે પોસ્ટુલેટ્સમાં જે ધારણા હતી એમાં બેમાં તમે અયોગ્ય લખી સુધારો કર્યો. અને વાન ડર વાલ્સ જે સમીકરણ હતું એમાં પણ તમે જે દબાણમાં વાસ્તવિક હતું એમાં વધારો કર્યો હતો. કરલો યાદ કે તમે a(n²/v² નો ઉમેરો કરેલો હતો અને કદમાં બાદબાકી લીધેલી હતી, વાયુના ગોળા સ્વરૂપે કલ્પીને v-nb કરેલું હતું. આ તમારું જૂનું મેં તમને યાદ કરાવી દીધું. હવે આપણે આજની તારીખે નવા બે પ્રશ્નો શીખવાના છે. એટલે તમારી વાયુની પ્રકૃતિ પૂરી થઈ જાય અને પ્રવાહીના ગુણધર્મો પછી તમે શીખશો. એટલે વાયુનું પ્રવાહીકરણ એટલે થોડા નજીક તો પહોંચી ગયા ને. ચલો, અહીંયા તમારી પાસે પહેલો જે પ્રશ્ન મૂકેલો છે એનો જ છે કે ભાઈ આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ માટે સંકોચનીય અવયવ Z ની સમજૂતી આપો. બંને માટે, આદર્શ વાયુ માટે અને વાસ્તવિક વાયુ માટે સંકોચનીય અવયવ, કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર કહેવાય ઇંગ્લિશમાં, કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર. હવે એ શું છે? તો એના માટે આપણી પાસે જે સમીકરણ છે આપી દો કે તમારું P × V = nRT આદર્શ વાયુ સમીકરણ છે. PV = nRT છે. જો તમે આને છેદમાં લઈ જાઓ, therefore Z એટલે શું છે? તો કે કંઈ જ નહીં, nRT/P × V છે. ઓકે, એટલે મેં અહીંયા તમારી પાસે ચોખવટ કરી દીધી કે ભાઈ PV = nRT સૂત્ર હતું, તો nRT ના છેદમાં તમે P × V મૂકી દો તો એને Z કહેવાય. સંકોચનીય અવયવ, કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર શબ્દ કીધેલો છે. એટલે Z શું છે તો તમારી પાસે આવી જ ગયું. હવે જે વિચલનની વાત હતી કે ભાઈ વાસ્તવિક વાયુઓ અને આદર્શ વાયુ, આપણી પાસે જે ગ્રાફ હતો જૂનો કે P × V એટલે દબાણ અને કદનો ગુણાકાર વિરુદ્ધ દબાણનો આલેખ જો તમે દોરો, બરાબર, તો એ તમારી પાસે આદર્શ વાયુ માટે સ્ટ્રેટ લાઈન સીધી રેખા મળે. પણ વાસ્તવિક વાયુમાં તમને વિચલન જોવા મળેલું હતું, ધન વિચલન અને ઋણ વિચલન. એવું આજે થોડુંક નવું શીખવાના છીએ. જો તમે હિલિયમ વાયુ અને H2 વાયુ લો તો જે આદર્શ વાયુની સરખામણીમાં જે સ્ટ્રેટ લાઈન હતો એની બદલે તમારો ગ્રાફ વધતો ક્રમ હતો. યાદ છે ને? એ જ આપણે ગ્રાફ દોરવો છે. અને પછી જે બાકીના જે વાયુ હતા તમારી પાસે એની અંદર ઋણ વિચલન, ગ્રાફમાં દબાણ વધારો તો ઘટાડો થાય છે, ફરી પાછો વધે છે. પ્લોટ તો આપણે એ જ કરીએ છીએ આલેખ, એમાં કંઈ ફરક નથી. પણ અત્યારે તમારી પાસે જે ગ્રાફ દોરવો છે એના માટે તમે ચેક કરો કે ભાઈ અમારી પાસે Z જે તમે તૈયાર કરેલું છે, જેને સંકોચનીય અવયવ તમે Z કીધેલો છે, તો y અક્ષ ઉપર Z ને આપણે પદ તરીકે રાખેલું છે. જુઓ તો PV/nRT બરાબર તમે Z, બરાબર, Z વિરુદ્ધ દબાણ P નો આલેખ પણ દબાણ છે તમારી પાસે 12 માં દબાણ આપેલું છે. ઓકે, તો આ તમે જ્યારે ગ્રાફ પ્લોટ કરો તો પહેલા એમાં આપણે જે યુનિટ્સ લખેલા છે ચેક કરી લો કે ભાઈ આ તો દબાણ છે કે 200, 400, 600, 800, 1000, 200 ના વધારામાં 1200, 1400, 1600, 12 માં દબાણ છે.
પણ અહીંયા આગળ જે છે ઓરિજિન તમારું 0 0 છે જ, જો દેખાય 0 0, પછી 0.2 0.4 0.6 0.8 અને અહીંયા જે મૂકેલું છે એ 1.0 મૂક્યું છે, કરેક્ટ? અને ત્યાંથી જે મેં બ્લેક લાઈન તૈયાર કરેલી છે એ તમારી પાસે આ જે આલેખ મૂકેલો છે આદર્શ વાયુ માટે છે. હવે આદર્શ વાયુ માટે જો આદર્શ વાયુ હોય તો તમારી પાસે PV nRT, આદર્શ વાયુ સમીકરણને અનુસારે, એટલે PV nRT કરીએ તો nRT ના છેદમાં PV કરું તો તમારી પાસે Z બરાબર 1 લખી શકાય કે નહીં? બરાબર છે. એટલે સૌથી પહેલું કે જો આદર્શ વાયુ હોય તો એના માટે Z ની કિંમત તમારી પાસે 1 બને. એટલે કોઈ પણ આદર્શ વાયુ માટેનો આલેખ જે છે એ તમારી પાસે સીધી રેખા તૈયાર થાય. બરાબર? ચાલો હવે પરિસ્થિતિ કેવી થઈ કે તમારી પાસે વાસ્તવિક વાયુમાં ગઈ વખતે દોરેલું હતું એ જ કે ભાઈ હિલિયમ છે ને H2 વાયુ છે, હિલિયમ અને H2 વાયુ. તો એમાં જે ધન વિચલન છે એના માટે તમારો જે હતો એ ગ્રાફ આપણે મૂકી દઈએ તો દાખલા તરીકે તમારી પાસે અહીંયા મેં લખ્યું છે He વાયુ છે, એના પછી તમે હતો એ જ આલેખ આપણે મૂકીએ છીએ તો આ H2 વાયુ છે. બરાબર? એટલે થોડું લંબાવો તો મને વાંધો નથી, આ બધું સહેજ વચ્ચે નડે નહીં. તો હિલિયમ અને H2 જે છે એનો આલેખ તમારી પાસે જેમ તમે દબાણ વધારતા જાઓ એમ આલેખ ધનમાં ગયો છે. તો એ જે ઉપરનો જે પોર્શન થયો છે આખો, ત્યાં તમારી પાસે આ જે આખો વિભાગ છે ધન વિચલન થયું કહેવાય. તો અહીંયા આગળ Z is greater than 1 તૈયાર થાય. બરાબર? Z ની કિંમત 1 કરતા વધુ હોવાની છે તમારી પાસે. આ ધન વિચલન માટે H2 અને He માટે તમે મૂકેલું છે, ગ્રીન કલરનો આપણે આલેખ મૂકી દીધો. ઓકે, હવે પ્રશ્ન એવો થયો કે વાસ્તવિક વાયુ માટે આ ધન વિચલન છે અને ધન વિચલન થાય તો એનો અર્થ એવો થયો કે ભાઈ તમારી પાસે પાછળ એક પ્રશ્ન પણ આપણે મૂકેલો છે, જુઓ વચ્ચે જરા લાઇનિંગ આપી દઉં, ચેક કરો. તમને તફાવત સ્વરૂપે પૂછે કે ભાઈ તફાવત આપો, ધન વિચલન અને ઋણ વિચલન છે. બરાબર? તો તમારે અહીંયા 4 મુદ્દા લખવા છે વિરુદ્ધમાં, પણ એ બધી જ માહિતી આલેખ પરથી તૈયાર થશે. એટલે પહેલું તો તમારી પાસે Z is greater than 1 થાય. બરાબર? તો એનો અર્થ એવો થયો કે ઉપરનું જે પદ જે છે અહીંયા આગળ, આ જ્યારે ગ્રેટર ધેન થાય તો P into V always greater than nRT તમે લખી શકવાના છો કે નહીં? બરાબર? ત્યારે અહીંયા આગળ PV nRT હતું, ઇક્વલ ટુ છે એટલે Z બરાબર 1 છે. રાઈટ? લખો તો લખી નાખીએ આપણે અહીંયા પણ કે ભાઈ P into V ઇક્વલ ટુ nRT છે. માટે તમારી પાસે Z જે છે Z ઇક્વલ ટુ 1 તૈયાર થાય. કોના માટે? આદર્શ વાયુ માટે. ત્યારે વાસ્તવિક વાયુમાં જ્યારે રાશિ વધે PV P into V is greater than nRT થાય ત્યારે Z always greater than 1 બનવાનો છે. એ તમે હાઇડ્રોજન ને હિલિયમ માટે લખો છો. એટલે ધનના તમારા ઉદાહરણ પણ આવી ગયા. હવે જે વાયુ તરીકે આપણે લઈએ છીએ એમાં 2 કલરનો ઉપયોગ કરીએ છીએ. પહેલામાં પેલો કે ભાઈ N2 નાઇટ્રોજન વાયુ છે, નાઇટ્રોજન છે N2, પછી ઓક્સિજન છે O2, મિથેનનો વાયુ છે CH4 અને છેલ્લે CO2 છે. જેમ પહેલામાં પણ તમને ખબર છે કે ભાઈ સૌથી વધુ વિચલન જે છે ઋણ વિચલન મિથેનમાં હતું. બરાબર? પણ કાર્બન મોનોક્સાઇડ હતું એમાં ધન વિચલન તમારી પાસે વધુ ઉલટા સુલટી છે. તો અહીંયા આગળ આપણે એવું કરીએ છીએ કે ગ્રાફની અંદર જે પોઈન્ટ મૂકીએ, રેડ પેનથી મૂકીએ, તમારા વાસ્તવિક વાયુમાં લઈએ છીએ. હવે N2 માટે જો લેવામાં આવે તો આ 1.0 છે, શક્ય હોય ત્યાં સુધી લગભગ આલેખ પેરેલલ રહે છે. અને પછી તમારી પાસે દબાણ વધારવામાં આવે તો આ જે મૂકેલો છે એ N2 વાયુ માટે છે.
N2 વાયુ માટેનો આલેખ આ પ્રકારનો થયો. તો અહીં તમે એવું વિશ્લેષણ કરી શકો કે ભાઈ દબાણ જે છે વધતા ક્રમમાં છે. જો તમે નીચું દબાણ રાખો, જો નીચું દબાણ રાખવામાં આવે તો N2 વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે, એની વર્તણૂક આદર્શ વાયુ જેવી થાય. પણ પછી જેમ જેમ તમે દબાણ વધારતા ગયા, દબાણ વધતું જાય તો પછી અહીંયા આગળ ધન વિચલન તૈયાર થયેલું કહેવાય. બરાબર? એટલે આખું જે પદ ઉપરનો જે ગ્રાફ છે એ તમારી પાસે ધન, આપણે બોક્સમાં મૂકી દઈએ, આ છગડીયો કૌંસ કરી દઉં છું અહીંયા આગળ, અને ધન વિચલન, જેમાં ધન વિચલન થાય તેમાં આ ઘટના તૈયાર થયેલી છે. તમારા તફાવતના જ મુદ્દા છે ભાઈ. પણ ફરી પાછું તમે જાઓ એના પછીનો આલેખ O2. તો O2 નો પ્રાયોગિક ડેટા જ્યારે લેવામાં આવે તો આમ તો દરેક વાસ્તવિક વાયુની અંદર ખૂબ જ નીચું દબાણ, એટલે અહીંયા તમે વિચારી લો કે ભાઈ આ 200 છે, પછી આ 100 હોય, આ 50 હોય, એના કરતા પણ નીચું દબાણ, એટલે ખૂબ જ નીચા દબાણે વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુની જેમ વર્તે છે. એટલે તમારો કોઈ પણ ગ્રાફ જે છે શરૂઆત એ 1.0 થી જ શરૂ થાય, એટલે તમારો ગુણોત્તર z બરાબર 1 આદર્શ થયો. O2 માટે જ્યારે તમે રાખશો તો એની અંદર સીધો તમારી પાસે આ પ્રકારનો આલેખ તૈયાર થવાનો છે. એટલે અહીંયા આગળ આ આપણે પ્લોટ કરતા જઈએ છીએ તો અહીંયા આગળ આ O2 માટેનો આલેખ તમે મૂકેલો છે. ઓકે, O2. તો અહીંયા આગળ ઋણ વિચલન શરૂ થયું ને, ઋણ વિચલન એ તો લાસ્ટ ક્વેશ્ચનમાં પણ હતું. ઋણ વિચલન થયું છે, પછી અમુક દબાણ પછી જો તમે દબાણ વધારો તો આલેખ આદર્શ વાયુનું જે છે એને કાપે અને ધન વિચલન તરફ જવાનું છે. બરાબર? સાથે સાથે હવે તમારે લેવું છે એના પછીનો CH4 મિથેન વાયુ માટે. તો મિથેન વાયુ માટે ફરી પાછો આપણે સ્ટાર્ટ કરીએ તો મિથેનની અંદર તમારી પાસે આ ટાઈપની ઘટના બનીને પાછો ગ્રાફ જે છે અહીંયા તમારે કે મેં કલર અલગ વાપરેલા છે, CH4 મિથેન માટે છે. તો મિથેનમાં તમારે ઋણ વિચલન વધારે થાય છે ને, અને એ પણ શેના પર આધારિત છે? વાયુની પ્રકૃતિ, સ્વભાવ પર આધાર રાખશે. અને હવે તમે લઈ લો કોણ? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડમાં સૌથી વધુ વિચલન જોવા મળશે. તો એની અંદર એ તમારો આલેખ આ પ્રકારનો તૈયાર થતો ગયો, અને અહીંથી આ છેલ્લું જે લખેલું છે મેં CO2 તરીકે આપી દીધું છે. એટલે પહેલામાં પહેલું કે આ જે બ્લેક લાઇનિંગ વાળો જે આલેખ છે એનાથી જેટલું તમે નીચેની તરફ ગયા છો એને મારે શબ્દ કયો વપરાશે? ઋણ વિચલન છે. ઓકે, હવે ઋણ વિચલન હોય તો એની અંદર z લેસ ધેન 1 બનશે. z લેસ ધેન 1 બને. કેમ? તો કે એમાં p into v લેસ ધેન nRT હોવાથી. બરાબર? આ પદ હોવાને કારણે તમારી પાસે ઋણ રાશિ રહેવાની છે. એટલે આને ફરી પાછો છગડીયો કૌંસ આપી દો. તો ગ્રાફની અંદર તમે એટલું નક્કી કરી નાખ્યું છે. બરાબર? તો મારે તફાવત સ્વરૂપે લખવું હોય, આમાંથી જવાબ પહેલા ક્લિયર કરી નાખો. તો કે ધન વિચલન એટલે શું? તો કે ધન વિચલનની અંદર z ગ્રેટર ધેન 1 હોય છે. એટલે જે વાયુઓમાં સંકોચનીય અવયવ z ગ્રેટર ધેન 1 હોય એમાં ધન વિચલન જોવા મળશે. સામેથી ઉલટું લખો કે ભાઈ જે વાયુઓમાં સંકોચનીય અવયવ z લેસ ધેન 1 હોય તો એમાં ઋણ વિચલન જોવા મળે. બરાબર છે? બીજું કે એની અંદર ધન વિચલન થશે એટલે p into v જે છે એ ઓલવેઝ ગ્રેટર ધેન રહેશે nRT કરતા. આમાં અહીંથી ઉલટું લખો કે p into v જે છે એ લેસ ધેન nRT રહેશે. ચલો આને પદ પણ તમે આપી દીધું છે. હવે ત્રીજો મુદ્દો કે જે વાયુમાં ધન વિચલન થતું હોય તો એ વાયુનું સંકોચન ઓછું થઈ શકે. સંકોચન કેવું થવાનું છે? ઓછું. અચ્છા, હવે સંકોચન ક્યારે થાય? સંકોચન તો કે વાયુ પર દબાણને વધારવામાં આવે ત્યારે એનું સંકોચન થાય. હવે તમે દબાણ વધારશો તો ધન વિચલન હોવાને કારણે એમાં સંકોચન કેવું થયેલું છે? ઓછું થાય છે.
એટલે અહીંયા આગળ જરાક હું નથી દેખાતું એટલે H2 ને આ બાજુ શિફ્ટ કરી દો. ઓકે, ગ્રીન આલેખ તમારો He અને H2 માટે હતો. તો સંકોચન ધન વિચલન થતું હોય એવા વાયુનું દબાણ વધારવા છતાં સંકોચન ઓછું થાય, ત્યારે ઋણ વિચલન થતું હોય એવા વાયુનું દબાણ વધારવાને કારણે સંકોચન તમારી પાસે કેવું થશે? વધુ થતું હોય છે. અને ચોથો મુદ્દો એ તમારા ઉદાહરણ છે. દાખલા તરીકે તમે હાઇડ્રોજન છે, હિલિયમ છે વગેરે બીજા હોય, આપણે જાણતા નથી, તો એમાં ધન વિચલન જોવા મળશે. ત્યારે એની સાપેક્ષમાં તમારી પાસે ઋણ વિચલન જે છે N2O2 CH4 CO2 છે જ ને બધા, N2 છે, O2 છે, CH4 છે, CO2 છે વગેરે, આ બધા જ જે છે કે જેની અંદર તમને ઋણ વિચલન જોવા મળે. એટલે ધારો કે તમને તફાવત સ્વરૂપે પ્રશ્ન પૂછે તો પણ કહી શકો ને, Z greater than 1, Z less than 1, P into V greater than હોય, P into V less than હોય. આમાં સંકોચન ઓછું થઈ શકે વાયુનું દબાણ વધારવાથી વધુ સંકોચન તમે કરી શકશો. અને આ એના સેમ્પલ છે. તો આખા ગ્રાફ પરથી છેલ્લે આપણે એવું તારણ કાઢી શકીએ છીએ કે ભાઈ ખૂબ જ નીચા દબાણે વાસ્તવિક વાયુઓ જે છે, વાસ્તવિક વાયુઓ એ હંમેશા આદર્શ વાયુની જેમ જ વર્તે છે. પણ તમે ઊંચા દબાણે જેમ દબાણ વધારતા જાઓ એમ આદર્શ વાયુની જેમ વર્તે નહીં, એમાં વિચલન જોવા મળે છે. એ વિચલન એટલે બીજું કશું જ નહીં, આદર્શ વાયુ હોય તો Z બરાબર 1 સ્ટ્રેટ આલેખ મળવો જોઈએ, જે મળતો નથી. વાસ્તવિક વાયુમાં તમારી પાસે બે ટાઈપની રચના જોઈ લીધી. અહીંયા N2 માટે લગભગ પેરેલલ રહ્યો પછી પાછું વધે છે. ત્યારે આમાં આ જે વાયુ છે એમાં દબાણ વધારવાને કારણે ઋણ વિચલન થતું ગયું છે, બરાબર. પછી અમુક દબાણ સુધી આમ જે છે અમુક ચોક્કસ દબાણ સુધી ઋણ વિચલન મહત્તમ થયું, ઋણ વિચલન મહત્તમ કહેવાય. ફરી પાછું દબાણ વધારવાના કારણે તમારી પાસે ગ્રાફ ધનમાં જતો રહેશે. એટલે આપણો જે જૂનો પ્રશ્ન હતો એનું થોડું તમે મોડિફિકેશન કર્યું એટલે નવો ક્વેશ્ચન બની ગયો એ ગ્રાફ સાથે. ઓકે, વધુ આગળ. હવેનો જે પ્રશ્ન છે એ પહેલા જ કહી દઉં, ટેક્સ્ટ બુકમાં 2 પેજ ભરીને પ્યોર ગુજરાતીમાં લખાણ આપેલું છે. એકવાર, 2 વાર, 3 વાર વાંચો છતાં તમારે બધું આમ ઉપરથી જ જાય. બધી જ પ્રકારની એરવેઝ, બરાબર, બધા જ પ્રકારની એરવેઝની ફ્લાઇટો જતી રહેવું તમને લાગે, પણ બીજું બધું તેલ લેવા જાય. પ્રશ્નનો એમ શું કહેવા માંગે છે એટલું સમજણ પડે ને તમે એવી છણાવટથી લખી શકો તો માર્ક મળે. ઓકે, ગ્રાફે ડેન્જર દોરેલો છે એવો તો કોપી મારી શકીએ નહીં, પણ વિદ્યાર્થી પેપર લખે અને કેવો ગ્રાફ દોરે, કેવી વાર્તા કરે એ આપણે પ્રશ્ન શીખીએ છીએ. એટલે પૂછવાનો હોય પેપરમાં, એમ અવગણવાનો નથી, ધ્યાનમાં તો રાખવાનો છે. પ્રશ્ન છે વાયુનું પ્રવાહીકરણ વિસ્તારપૂર્વક સમજાવો. વાયુનું પ્રવાહીકરણ વિસ્તારપૂર્વક તમે સમજાવી દો. ઓકે, તો આ તમારી પાસે પ્રસ્તાવિકામાં તમને ખબર છે કે કોઈ પણ વાયુનું જો તમારે પ્રવાહીકરણ કરવું હોય, પ્રવાહીકરણ કરવા માટે તમારી પાસે 2 શક્યતા છે. પહેલું કે તમે વાયુનું નીચું તાપમાન, એટલે જો તમે વાયુનું ઠારણ કરો મીન્સ ટેમ્પરેચર કેવું રાખવું પડે? નીચું. ઠ છે, ઠ નથી ખબર પડતી ને, ઢગલાનો ઢ ને ઠળિયાનો ઠ, ભૂલ કરો છો તમે. ટ ને ડ માં ભૂલ કરો, ઠ ને ડ માં ભૂલ કરો છો. અને બીજી જે કન્ડિશન છે, પ્રવાહીકરણ કરવા માટે તમારી પાસે ઊંચું દબાણ જોઈએ. એટલે વાયુનું, એટલે તેરો શબ્દ મૂકી દઉં છું, સંકોચન. જો તમે સંકોચન કરો ક્યારે શક્ય બને? તો કે દબાણ ઊંચું હોય ત્યારે. એટલે બંને ઘટના કરવી પડે. ભણી લીધું છે લાસ્ટ ટાઈમ તમે કે માત્ર તમે ટેમ્પરેચર ઘટાડી દો તો પણ પ્રવાહીકરણ ન થાય, સાથે સાથે તમારે એનું દબાણ પણ વધારવું પડે છે, એટલે સંકોચન. આ બંને ઘટના કરવી પડે. અને આ પ્રયોગ માટે ભાઈનું નામ છે એન્ડ્રુઝ વૈજ્ઞાનિકે
જે પ્રયોગ કર્યો એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ એનો જે પ્રયોગ હતો CO2 વાયુ, બરાબર, આનું સેમ્પલ હતું. ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો જે પ્રયોગ કર્યો એને આ બંને કન્ડિશન રાખી, ભાઈ તાપમાન નીચું રાખવામાં આવે અને દબાણ ઊંચું રાખવામાં આવે. જાણકારી માટે એક આકૃતિ આપણે મૂકી છે સમજવા માટે કે ભાઈ આવી ટાઈપનું સોલિડ કાચમાંથી બનેલું H આકારનું પાત્ર છે. એની અંદર તમે પાણી ભરેલું છે. ઉપરના ભાગે અહીંયા મેટલની પ્લેટ છે. આ મેટલની પ્લેટ હોય અને ઉપર તમારી પાસે કોઈ પણ ગેસ ભરી શકાય આ પાણી ભરેલું છે, રેડી, પાત્રની અંદર. અને નીચલા જે ભાગ છે ત્યાં તમે આ પ્લેટ રાખેલી છે બંને, અને આ પ્લેટનું તમે આ સ્ક્રૂ સાથે જોડાણ છે. આ જે છે એ થોડું સરખું આપી આ સ્ક્રૂ છે. ઓકે, હવે અહીંયા ફેસિલિટી શું છે તો કે અહીંયા આગળ તમે ચોક્કસ કદનો વાયુ અંદર ભરી શકો અને એને લોક કરી શકાય. ઉપરના ભાગે જે છે તમે રાખેલું છે. એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે કે તમે અત્યારે આની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ રાખેલો છે. જેટલા વાસ્તવિક વાયુ છે બધા, પછી તો એને એવું પુરવાર કરેલું છે એન્ડ્રુઝે, CO2 ના પ્રયોગ પરથી એને નક્કી કર્યું છે પ્રાયોગિક રીતે કે લગભગ આપણે બધા જ વાયુઓ શબ્દ આપી દઈએ. ઓકે, બધા જ વાયુઓ છે આ તમે નીચું તાપમાન રાખો અને ઊંચું દબાણ રાખો તો એ કાર્બન ડાયોક્સાઇડ જેવી જ વર્તણૂક ધરાવે, એના જેવા પ્રાયોગિક પરિણામો મળે એ દરેક વાયુ માટે લાગુ પડે છે. હવે એના પ્રયોગમાં આપણે જે વ્યવસ્થા કરી છે આ તમને સરખો કલર દેખાય છે. એટલે હું શું કરું છું એ તમારી પાસે વાયુ અંદર ભરીને વેક્યુમ થઈ શકે એવી રચના છે. ચલો બ્લેક નિશાની આપી દીધી. એનો જે પ્રયોગ હતો આ પ્રકારનો હતો. અત્યારે મારે અહીંયા કશું જ નહીં, તો ખાલી હવા તો રાખી શકાય ને. હવામાં નાઇટ્રોજન નથી બધું પ્રમાણમાં. હવા જેટલા વાસ્તવિક વાયુ છે બધા જ કોઈ પણ તમે રાખી શકો. હવે આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમે નીચા તાપમાને રાખેલું છે. તાપમાન જે છે આ કન્ડિશન તમે જોઈ લો કે ભાઈ એ નીચું તાપમાન છે અને ઊંચું દબાણ છે. હવે દબાણ ઊંચું એનો અર્થ શું થયો? ચલો ઇન્સ્ટ્રુમેન્ટ તમે નીચા ટેમ્પરેચરે રાખો એ તો આપણને ગળે વાત ઉતરે છે, પણ ઊંચું દબાણ રાખવું એનો અર્થ એમ કે તમે અહીંથી સ્ક્રૂ બંધ કરવાના ચાલુ કરો. સ્ક્રૂ બંધ કરશો એટલે આ પ્લેટ ખસવાની, તો પાણી પર પ્રેશર થાય. એ ઉપરની જે પ્લેટ છે મેટલની એના પર પ્રેશર થાય. ખસતા ખસતા વાયુનું તમે મેક્સિમમ સંકોચન કરી શકો છો. પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી લીધું ને કે સંકોચન કર્યા પછી વાયુના અણુઓને ગોળા સ્વરૂપે સોલિડ વિચારેલા છે, તો અમુક હદ પછી તો પ્લેટ અટકી જાય ને, બરાબર. તમે આ ઊંચું દબાણ આપશો એમ કરતા ખસતા છેક અહીંયા આગળ આવી જાય. બસ હવે જગ્યાથી બધા જ ગોઠવાઈ ગયા હોય નજીકમાં, બરાબર. એથી વધારે ખસી ન શકવું જોઈએ. પણ છતાં પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે આ પ્લેટ જે છે એ કાચની બોડીને ટચ થઈ જાય. કાચની બોડીને ટચ થઈ ગયું તેનો અર્થ એ કે તમે નિશ્ચિત જથ્થાનો વાયુ તો આના પર આમાં ભરેલો જ છે. તો એ વાયુ ક્યાં ગયો? વાયુનું થયું પ્રવાહીકરણ. વાયુનું શું થઈ ગયું કહેવાય? પ્રવાહીકરણ થઈ જશે. અચ્છા, પ્રવાહીકરણ તમે કહો તો ભાઈ પ્રવાહી ક્યાં ગયું? હવે એ પ્રવાહી છે તો એનું કદ તો પાછું ઓછું થવાનું ને. એટલે છેક ઉપરના ભાગે તમને પ્રવાહી મળે એ પણ હકીકત છે. એટલે આ એનો એન્ડ્રુઝનો જે પ્રયોગ હતો એના પરથી આખો ગ્રાફ વાળો તમને પ્રશ્ન તૈયાર કરાવવો છે આપણે. તો ક્લિયર થઈ ગયું તમારી પાસે કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ વાયુનું ઠારણ કરવામાં આવે એટલે નીચું તાપમાન કરવામાં આવે. માત્ર તાપમાન ઘટવાથી પ્રવાહીકરણ ન થાય, સાથે સાથે દબાણ પણ વધારવું પડે. એટલે સંકોચન કરો છો એટલે દબાણનો વધારો કરો છો. આ બંને પરિબળ જો હાજર હોય તો જ વાયુનું પ્રવાહીકરણ થઈ શકે. આપણી શરત છે. એન્ડ્રુઝે પ્રાયોગિક રીતે કાર્બન ડાયોક્સાઇડ માટે આ પ્રયોગ કર્યો કે ભાઈ નીચું તાપમાન ને ઊંચું દબાણ કર્યું તો વાયુનું પ્રવાહીકરણ થઈ ગયું. પણ એ ટેમ્પરેચર ચોક્કસ જોઈએ ને, દબાણ પણ ચોક્કસ જોઈશે. તો એ કેવી રીતે તૈયાર થયું? તો આપણી પાસે અહીંયા એક ગ્રાફ
થોડોક મેં તૈયાર કર્યો છે અને બાકીનું મારે મૂકવું છે. તો પહેલામાં પહેલું 2-3 કલર તમને દેખાશે. જુઓ, આ મેં ગ્રીન કલરનું જે મૂકેલું છે, આ દેખાય છે ને ગ્રીન કલરનું, આ શંકર ભગવાનનું શિવલિંગ દેખાય છે. શંકર ભગવાન જય બોલે, શિવલિંગ દેખાય છે. ઓકે, પછી મેં બ્લુ કલરનો યુઝ કરેલો છે, એક રેડ કલર છે અને બે બ્લેક કલરની આપણે આલેખ મૂકેલો છે. હવે જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે ભાઈ આ દબાણ P વિરુદ્ધ કદ V નો જો આપણે આલેખ દોરીએ, દબાણ P વિરુદ્ધ V નો આલેખ પ્લોટ કરવામાં આવે અને જો આદર્શ વાયુ હોય તો એનો આલેખ જે આપણે સૌથી છેલ્લે મૂકેલો છે બ્લેક પેનથી, એ તમારી પાસે વક્ર હોવો જોઈએ. બરાબર? હવે આમ તમારા આખા કેમિસ્ટ્રીની બુકની અંદર ટેમ્પરેચર કેલ્વિનમાં આપેલા છે. આ એક જ પ્રશ્ન એવો છે કે તમને ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે. ઓકે, એટલે સેલ્સિયસમાં ટેમ્પરેચર તમારી પાસે આપે છે. એ પણ તાપમાન તમને આપી દઉં સાથે સાથે કે જો તમે 50 ડિગ્રી સેલ્સિયસ, બહુ વધારે કહેવાય ભાઈ, 50 એટલે ખબર છે ને, ઉનાળામાં 40, 42, 45 ડિગ્રી થઈ જાય તો છાપામાં આવી જાય, લવણા શેકાઈ જાય એવી ગરમી છે, કાળઝાળ ગરમી છે, આવા તડકાનું કાળું કૂતરું પણ રખડતું નથી, સુમસાન રસ્તા થઈ ગયેલા છે, છાપામાં બધા ફોટા સાથે ફરચક લખાઈ જાય. એટલે હવે ગલ્ફ કન્ટ્રીમાં તો રોજ 47-50 ડિગ્રી ટેમ્પરેચર નોર્મલ હોય એ લોકોને. એટલે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખો ને, હા, તો એ કોઈ પણ સંજોગોમાં વાયુ સ્થિતિમાં જ રહે. હવે આપણે શું કરીએ છીએ તો કે કદને ઘટાડવાના છે. હવે ગ્રાફ તમે મૂકેલો છે ને, હું એરો આ બાજુ મૂકું છું કે જો તમે કદમાં ઘટાડો કરો તો સામે તમારી પાસે દબાણ વધવાનું છે. આ ચેન્જ જોઈ લો મારો, આ નિશાની કાઢી નાખું છું. તમે જેમ જેમ અહીંયા આગળ કદ ઘટાડતા જાઓ, કદ ઘટે તો વાયુનું દબાણ વધે છે, પણ એ વક્ર આલેખ છે, એ પ્યોર આદર્શ વાયુ તરીકે વર્તે છે. પણ હવે અહીંયા આગળ જે તમારી પાસે તૈયાર થતું ગયું છે કાર્બન ડાયોક્સાઇડનો પ્રયોગ છે. ટેમ્પરેચરના જે ગાળા આપેલા છે તો આપણે શોખથી લખીએ છીએ. એકચ્યુઅલી તમારી પાસે તો આ એક જ પદ છે, હા, પણ જવાબમાં મૂકું ભાઈ આને P કહું, Q કહું, R કહું અને S કહી દઉં. P Q R S છે, નંબરિંગ મેં કર્યા. હવે પહેલો જે પ્રયોગ છે એ 13.1 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર, 13.1 ડિગ્રી સેલ્સિયસ ઘણું નીચું તાપમાન છે. તો એમાં તમને એવું થશે કે જેમ જેમ તમે કદ ઘટાડો એટલે વાયુનું થાય છે સંકુચન. કદને ઘટાડવામાં આવે છે, તાપમાન નીચું છે, દબાણ વધારવામાં આવે છે. તો P અને Q સુધી તમે જેમ કરતા જાઓ તો તમારી પાસે વાયુ સ્થિતિમાં છે. આ જે ડોમ બનાવેલો છે, ડોમ ઘુમ્મટ, એની અંદર વાયુ અને પ્રવાહી બેની વચગાળાની સ્થિતિ હોય, સંતુલન સ્થિતિમાં. એટલે વાયુ ન રહે, પ્રવાહી કર્ણ થઈ ગયેલું હોય, વાયુ અને પ્રવાહી બંને વચ્ચે ગતિશીલ સંતુલન જળવાયેલું રહેતું હોય. એટલે Q અને R જે પોઈન્ટ મૂકેલો છે, હવે જરા અહીંયા તૂટક લાઈન મૂકું છું, તો આ અવસ્થા જે છે, તમે કદમાં ઘટાડો કરતા રહો તો અમુક R પોઈન્ટ સુધી તમારી પાસે એ વાયુ પ્રવાહી વચ્ચે સંતુલન છે. પછી અમુક કદ ઘટાડવામાં આવે તો એનું પ્રવાહીકરણ થઈ જશે. એનું શું થશે? આ S બિંદુ સુધી તમારી પાસે પ્રવાહી બની ગયેલું છે. એટલે P Q સુધી વાયુ છે, R S સુધી પ્રવાહી બની ગયેલું છે. આ બંને વચ્ચે તમે નક્કી કરી શકતા નથી પ્રવાહી છે કે વાયુ. એટલે બેની વચગાળાની સ્થિતિ થઈ. ઓકે, હવે ટેમ્પરેચર પાછું તમે, આ તો ઓછું તાપમાન છે ને પ્રવાહીકરણ માટે. બીજું ટેમ્પરેચર છે 21.5 ડિગ્રી સેલ્સિયસ છે. તો એમાં પાછું નામકરણ આપી દો કે ભાઈ A બિંદુ, B બિંદુ, C બિંદુ અને D બિંદુ મારે આપવું છે. બરાબર, A B C D એ પ્રમાણે મેં મૂકી દીધું છે. તો અહીંયા આગળ પણ આ જ વાર્તાલાપ છે કે ભાઈ A થી B સુધી વાયુ છે, B ને C ની વચ્ચે પ્રવાહી વાયુ, એના પછી પ્રવાહીકરણ થઈ ગયેલું છે. પણ તમે જોઈ શકો છો કે આ જે આડી લાઇનિંગ છે Q અને R, B અને C, તો આ આડી લાઇનની અંદર ઘટાડો થતો ગયો કહેવાય ને. બરાબર, એટલે ગાળો જે છે, અહીં જે પ્રવાહીકરણ જે થવું જોઈએ એના કરતા પ્રવાહીકરણ જે છે
ઝડપી થવાનું છે. એટલે અમુક ટેમ્પરેચર જરૂરી છે. હવે વાત આવે છે મુખ્ય મુદ્દો કે ભાઈ આ રેડ કલરનો જે આલેખ મૂકેલો છે, રેડ કલરનો આલેખ, તો એમાં એ ટેમ્પરેચર તમારી પાસે ખાસ લખું છું 39.8 ડિગ્રી સેલ્સિયસ છે. 39.8 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો એ રેડ આલેખની અંદર તમારી પાસે આ જેમ જેમ તમે કદમાં ઘટાડો કરતા જાઓ એમ દબાણ વધતું જાય ને એક બિંદુ એવું છે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રવાહી બની જાય, એટલે પ્રવાહી બને, આપણે ઈ બિંદુ કીધેલું છે, ઈ બિંદુ. અને પછી આ શરૂઆત થઈ, વાયુમાંથી પ્રવાહી બનવાની આ શરૂઆત થઈ ગયેલી છે. તો એ જે ટેમ્પરેચર છે 39.8 ડિગ્રી સેલ્સિયસ, એને એનું ક્રાંતિક તાપમાન કહેવાય. ક્રિટિકલ ટેમ્પરેચર, એટલે હું ટીસી સિમ્બોલ વાપરું છું. અને પછી તો એનું તમે પ્રવાહી તરીકે વિચારો જ છો ને. તો એ વખતે ક્યારે થશે, તો કઈ તમને પ્રાયોગિક આંકડો આપેલો છે 73 મિલીમીટર દબાણે. 73 મિલીમીટર નું દબાણ જે ગ્રાફમાં તમે જશો તો એ જે પોઈન્ટ મળેલું છે એને ક્રાંતિક પ્રેશર કહેવાય. ક્રિટિકલ પ્રેશર એટલે પીસી. આ ટેમ્પરેચર ક્રિટિકલ ટેમ્પરેચર ટીસી. અને એ વખતે જે વાયુનું કદ હોય તો એને તમે વીસી કહેવાના છો. ક્રિટિકલ વોલ્યુમ. ક્રાંતિક શબ્દ જે મૂકેલો છે એટલે અહીંયા ગ્રીન નિશાની મૂકી દો છો. જો આ તમારી પાસે ક્રાંતિક તાપમાન થયું, અહીંયા ક્રાંતિક કદ થયું કહેવાય, અને આ ક્રાંતિક દબાણ કહેવાય, ક્રિટિકલ ઇંગ્લિશ શબ્દ. તો એના પછી તમે જે એક લાઈન દેખાય છે, આ ટેમ્પરેચર છે ને આગળ પાછળ કરી નાખો, એકમ દશક એકમ. 13 ની બદલે તમે 31.1 ડિગ્રી સેલ્સિયસ છે. 31.1 ડિગ્રી સેલ્સિયસ છે. હવે એમાં તમારી પાસે જોઈ લો, આ ઊંચું તાપમાન થયું. જેમ જેમ તમે કદની અંદર ઘટાડો કરો તો દબાણ વધે છે, તો એ લગભગ આદર્શ વાયુની જેમ વર્તે છે. અને પછી તો તમારી પાસે આદર્શ વાયુનો આલેખ બની ગયેલો કહેવાય. એટલે કહેવાનો અર્થ એવો થયો, આખા પ્રશ્નની અંદર મુદ્દો એટલો જ બન્યો કે ભાઈ અમુક ટેમ્પરેચર જે છે, અમુક ટેમ્પરેચર કે ક્રાંતિક તાપમાન કરતા ઊંચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું નથી. બરાબર? તો ક્રાંતિક તાપમાને જે વાયુ કદ ધરાવે અને જે વાયુ દબાણ ધરાવે, અને ફિઝિક્સમાં તમારે આવશે, અને ટ્રિપલ પોઈન્ટ કહેવાય. ટ્રિપલ પોઈન્ટ ઇંગ્લિશ શબ્દ વાપરવામાં આવે. તો આના કરતા ઊંચા તાપમાને પ્રવાહીકરણ થઈ શકતું હોતું નથી. એટલે આ વાર્તાલાપ તમે કરી શકો, વાયુનું પ્રવાહીકરણ થયું. હવે એક ખરેખર રાશિ કેવી રીતની બની કહેવાય, એટલે જેવી રીતે આમાં PV = nRT જે સૂત્ર હતું, એટલે આ તો તમારી પાસે માહિતી આવી જ ગઈ. બરાબર? પહેલામાં એક હજી z ની રાશિ લેવી છે ને, એટલા માટે z માટે. તો તમે એક ચર્ચા એવી હજુ કહી શકો. શું? કે ભાઈ આ જે છે, અહીંયા જે ગાળો છે, ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાને, આ તાપમાન છે, ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાને જો તમે વાયુનું કદ ઘટાડો તો એનું દબાણ વધશે. તો એ વખતે વાયુનું પ્રવાહીકરણ થઈ જશે. એ પ્રવાહી એટલે વાયુની બાષ્પ કહેવાય. એટલે ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાને ચોક્કસ દબાણે અને કદે વાયુ બાષ્પ સ્થિતિમાં રહે છે. એટલે પ્રવાહી સ્વરૂપે, જેને આપણે બાષ્પ કહેવામાં આવે છે. ઓકે, એટલે પ્રવાહીકરણની માહિતી આવી. અને અહીંયા તમારી પાસે ધન ને ઋણ વિચલનની જે ચર્ચા હતી, ધન અને ઋણ વિચલનની અંદર, તો એની અંદર z ની જે રાશિ છે, z, હવે આમ બે ચર્ચા કર્યા પછી મેં અહીંયા સ્પેસ રાખેલી છે એ તમારા રનિંગ ક્વેશ્ચન માટે. બરાબર? તો પહેલામાં પહેલું કે P × V = nRT મૂકી દો. PV = nRT છે ને. હવે આ જે આદર્શ વાયુ માટે છે,
એટલે બ્રેકેટમાં આદર્શ વાયુ માટે આદર્શ કદ તમે લીધેલું છે. તો આના પરથી therefore હજુ આપણે બ્લેક પેન યુઝ કરો. therefore મારે z બરાબર લખવું હોય, z બરાબર, તો તમે nRT આ જે છે અચ્છા PV ઇક્વલ ટુ nRT પહેલા ક્લિયર થઈ ગયેલું છે. હવે તમે nRT ના છેદમાં p લખી નાખો, તો nRT ના છેદમાં p લખી નાખો તો મારે therefore v આદર્શ લખી શકાશે અહીંયા આગળ. બરાબર, આ બરાબર નિશાની છે તમારી પાસે. હવે હું લખું છું અહીંયા આગળ બ્લુ પેનથી કે જો વાયુ આદર્શ વર્તણૂક ધરાવતું હોય, આદર્શ વર્તણૂક ધરાવે તો કોઈ પણ વાયુ જે છે એ જ્યારે આદર્શ વર્તણૂક ધરાવતું હોય તો એ જે તમારી પાસે તૈયાર થવાનું છે એ રાશિ કઈ તૈયાર થઈ કહેવાય? અત્યારે તો આપણી પાસે v એ વાસ્તવિક છે ને, બરાબર. v વાસ્તવિક તરીકે તમારે લખાણ આપવું હોય તો આની જેમ જ લખવાના છે ને કે ભાઈ nRT upon p છે, nRT upon p. તો આ તમે આની જગ્યાએ તમે z સિમ્બોલ વાપરો તો nRT ના છેદમાં આ જે છે nRT ના છેદમાં p લખેલું છે તો મારે z બરાબર લખવું હોય સુધારાની અંદર, આ તો ઓકે છે, v ને તમે સૂત્ર કરતા કર્યો છે. પણ જો હું આની જગ્યાએ હું z સિમ્બોલ વાપરી દઉં કે z ઇક્વલ ટુ p ઇન્ટુ v અને બ્રેકેટમાં મારે આદર્શ શબ્દ લખી શકાય કે નહીં? ચલો, બરાબર લખાય ને? તો પછી આ જે nRT upon p, nRT upon p નું જે મૂલ્ય છે nRT upon p એ તમે ઉપરની કિંમતમાં મૂકી દો એટલે જો બ્રેકેટ કરી દો, જો આદર્શ વર્તણૂક ધરાવતું હોય તો nRT upon p ની વેલ્યુ જો તમે ઉપર તૈયાર કરો તો ત્યાંમાં શું લખી શકાય? ઉપર વાસ્તવિક લખી શકાય ને. એટલે હતા એકદમ તમે પહોંચી ગયા તો z બરાબર v વાસ્તવિક લખાશે અને છેદમાં v આદર્શ લખી શકાય. એટલે ખરેખર સંકોચનીય અવયવ z એ શું છે તો કે આદર્શ વાયુનું મોલર કદ v આદર્શ અને તમારી પાસે જે વાસ્તવિક વાયુ છે આદર્શ વર્તણૂક ધરાવતું હોય ચોક્કસ તાપમાને દબાણે તો એ વખતે એનું કદ છે એ બે રાશિનો ગુણોત્તર જેને આપણે z કીધેલો છે, સંકોચનીય અવયવ z તમે કહી શકો. એટલે ટૂંકમાં આજના લેક્ચરમાં તમે સંકોચનીય અવયવ z વિશેની જાણકારી મેળવી લીધી, બરાબર. તો પછી અહીંયા આગળ આ જે તૈયાર કરેલું છે એ વાયુનું પ્રવાહીકરણની ચર્ચા આવી કે ભાઈ કયા તાપમાનથી તમારી શરૂઆત થઈ કહેવાય. તો આ ફાઇનલ થયું. પ્રવાહી બનવાની શરૂઆતથી સૌથી પહેલું CO2 વાયુનું પ્રવાહી બને એ ક્રાંતિક તાપમાન એ વખતનું ક્રાંતિક કદ, ક્રાંતિક દબાણ છે. એના કરતા ઊંચું તાપમાન રાખો તો પ્રવાહીકરણ થઈ શકતું હતું નથી. પણ આ જે અવસ્થા છે ઘુમ્મટની અંદર જે ભાગ છે એ પ્રવાહી અને વાયુ વચ્ચે સંતુલન સ્થિતિ જાળવી રાખે. એટલે ટૂંકમાં વાયુ સાથેના સંબંધિત બધા જ ગુણધર્મોનો તમે અભ્યાસ કરી લીધો અને છેલ્લે તમારા પાઠ્યપુસ્તકમાં પ્રવાહીની લાક્ષણિકતાની ચર્ચા આપેલી છે એ હવે તમે શીખવાના. નેક્સ્ટ ટાઈમ આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો, બાય.